ખેડૂત ભાઈઓ, ગઈકાલ અને પરમ દિવસ આ બે દિવસ દરમિયાન આપણે મગફળી પર વાત કરી અને મગફળી પર જે કાંઈ આપણે વાત કરી એ વાત મગફળીના બજારમાં સુધારો કેવી રીતે આવી શકે ને એની શું શું શક્યતાઓ છે એના ઉપર આપણે ચર્ચા કરી। સાથે સાથે ગઈકાલના એપિસોડમાં આપણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આપણા મગફળીના ભાવમાં ધક્કો લાગવાની સંભાવનાઓ કેટલી છે, કેવી છે, એના ઉપર પણ આપણે આવતીકાલે ચર્ચા કરીશું। તો આજે આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ કે આપણા મગફળીના પાકને નજીકના દિવસોમાં ધક્કો લાગવાની શક્યતાઓ કેટલી છે, કેવી છે, એના ઉપર આપણે ચર્ચા આજે કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા મગફળીના બજાર ભાવમાં અત્યારના દિવસોમાં જે જગ્યાએ આપણે છીએ એની જો આપણે વાત કરીએ તો આજનો દિવસ એટલે કે આજે 14 સપ્ટેમ્બર 2024 શનિવારનો દિવસ છે। બજારના કામકાજનો અઠવાડિયાનો આજનો છેલ્લો દિવસ છે અને આજના બજારના હવામાન એકંદર જાહેર થઈ ચૂક્યા છે। આપણા મગફળીના ભાવમાં એકંદર વીતેલા દિવસો દરમિયાન એટલે કે ગયા 4-5 દિવસ દરમિયાન આ અઠવાડિયા દરમિયાન જે કાંઈ ભાવો હતા એમાં ક્યાંય આપણે આગળ નથી વધી રહ્યા, થોડા ઘણા પાછળ જતા હોઈએ એવું દેખાઈ રહ્યું છે, પણ એકંદર સામાન્ય રૂપમાં ભાવો જળવાઈ રહ્યા છે, આટલું આપણે આશ્વાસન મેળવી શકીએ છીએ। પણ હવે નજીકના દિવસોમાં કેવા કેવા કારણોસર આપણા ભાવો પર દબાણ આવી શકે છે એની ચર્ચા કરીએ તો સૌ પહેલું કારણ સરકાર શ્રી તરફથી સમયસર ખરીદીનો કાર્યક્રમ જાહેર ન થવો આ સૌથી મોટું કારણ હશે આગામી દિવસોમાં આપણા મગફળીના ભાવ પર દબાણ માટેનું। કારણ કે મગફળીનું વાવેતર આપણે મોટા ભાગના ખેડૂતો જ્યાં જ્યાં પિયતની વ્યવસ્થા હોય છે ત્યાં પણ અત્યારે એટલા માટે કરતા હોય છે કે એની પછી એ જમીનમાં એ પડામાં આપણે શિયાળુ પાક લઈ શકીએ। પછી એમાં શિયાળુ પાક તરીકે આપણે ડુંગળી, જીરું, ઘઉં જે કંઈ વાવી શકતા હોઈએ અને જે કંઈ આપણું આયોજન હોય એ પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ। અને મગફળીનું જે વાવેતર છે એ વાવેતર પાક આપણે લઈ લીધા પછી નવું વાવેતર કરવાનું છે તો એની નાણાકીય જરૂરિયાતને ધ્યાનમાં લઈને આપણે આ દિવસો દરમિયાન એટલે કે અત્યારથી આપણે જોઈએ તો લગભગ નવરાત્રી પૂરી થાય ત્યાં સુધીમાં આપણે નાણાકીય વ્યવસ્થા કરી અને નવા પાકની તૈયારી કરવાની હોય છે અને તેથી બજારમાં થોડો ઘણો ઘસારો હોય તો પણ આપણે માલ કાપવાની જરૂર હોય છે અને તેથી આપણે આ દિવસો દરમિયાન માલ કાપતા હોઈએ છીએ। બીજું કારણ બજાર પર દબાણ ઊભું થવાનું કે દરેક વિશ્લેષકો બજારના હોય, સાથોસાથ સરકારી તંત્રના હોય અને સરકાર સ્વયં બહુ મોટું વાવેતર છે અને બહુ મોટો પાક થવાનો છે, બહુ મોટું વાવેતર છે અને બહુ મોટો પાક થવાનો છે, આવો જે માહોલ તૈયાર કરવાનો પ્રયાસ થાય છે દર વર્ષે મોટા ભાગની આપણી ખેતીવાડીની પેદાશોમાં આવું થતું હોય છે। પાક આવ્યા પછી શરૂઆતના સમયમાં આપણને ખેડૂતોને આ મુદ્દા ઉપર થોડા માનસિક રીતે તોડી નાખી અને આપણો માલ સસ્તા ભાવથી ખરીદી લેવાનું એક વ્યવસ્થિત આયોજન કાયમ માટે ચાલતું હોય છે। આ વર્ષે પણ ચાલશે। મગફળી આપણી શક્ય હોય ત્યાં સુધી, શક્ય હોય એટલી સસ્તી મેળવી લેવા માટે બજારમાં આ માહોલ બનાવવાનો પ્રયાસ થશે અને એની અસર આપણા ભાવ પર પણ અવશ્ય થશે। ત્રીજું કારણ આપણા ભાવ દબાવવાનું કે જૂનો જે મગફળીનો આપણો માલ છે એ સારી સ્થિતિમાં જે કાંઈ હતો અને છે એના ભાવ ઠીક ઠીક મળી રહ્યા હતા, પણ બજારમાં આપણા નવા માલનો જથ્થો જે ઝડપથી આવી રહ્યો છે એ જથ્થાની અસર આપણા ભાવ પર પણ અવશ્ય પડી શકે છે। તો આજના સમયમાં, આજના દિવસોમાં આપણી પાસે જે માલ પાક્યો છે અને આવતા દિવસોમાં એટલે કે 5-15 દિવસમાં કે 1 મહિનામાં પાકીને તૈયાર થઈને આવવાનો છે, એના માટે સરકાર તરફથી કોઈ આયોજન ન થાય અને આપણને ખેડૂતોને સંપૂર્ણપણે બજારના ભરોસે, માર્કેટના ભરોસે છોડી દેવામાં આવે તો આપણા માલ ઉપર ખૂબ મોટી વિપરીત અસર પડી શકે છે। સવાલ એ છે કે આમાંથી આપણે બચી શકીએ ખરા? આમાંથી બચવા માટે એક ખેડૂતો તરીકે આપણે કંઈ કરી શકીએ ખરા? જવાબ ખૂબ અગત્યનો છે। સવાલ પણ જેટલો અગત્યનો છે એટલો જવાબ અગત્યનો છે
ખેડૂત તરીકે આપણે સંગઠિત થઈ અને સરકાર સુધી આપણી વાત પહોંચાડીએ અને સરકારને કહીએ કે ઉત્પાદનનો જે કાંઈ માહોલ દેખાઈ રહ્યો છે એ માહોલને ધ્યાનમાં લઈને, બજારના પરિબળોને ધ્યાનમાં લઈને સરકારે પોતે જાહેર કરેલી MSP ની જે કાંઈ ખરીદીની વ્યવસ્થા છે એને ઝડપથી સરકાર કાર્યરત કરે અને ખેડૂતોએ પકવેલો માલ સરકાર એની વ્યવસ્થા કરે, જેથી કરીને ખેડૂત ઘસાતો બચી જાય. આ મુદ્દો જ્યારે આપણે ચર્ચીએ છીએ ત્યારે કેટલાક ખેડૂતો પણ એવી કોમેન્ટ કરે છે, વેપારીઓ પણ એવી કોમેન્ટ કરે છે કે આપણે ઢગલા બંધ માલ પકવીએ તો શું થાય. વાત સાચી છે કે ઢગલા બંધ માલ પકવીએ તો બજાર પર અસર થાય, પણ આપણે જે પકવીએ છીએ, જાજુ પકવીએ છીએ, એનું સરકાર દુનિયા આખીમાં જો ગૌરવ લેતી હોય, આપણા ઉત્પાદનનું ગૌરવ લે છે ને સરકાર કે અમે આ વસ્તુ આટલી પકવીએ છીએ, આટલું પકવીએ છીએ, તો જેનું તમે ગૌરવ લો છો એની જાળવણી માટે હવે તમે શું કરવા માંગો છો? તમે અનાજની જે કઈ પેદાશ છે ભારતમાં એનું ગૌરવ લો છો, તમે ચોખા ધાનની જે પેદાશ છે ભારતમાં એનું ગૌરવ લો છો, ખાંડનું ઉત્પાદન જે છે શેરડીનું એનું ગૌરવ લો છો, કઠોળનું ગૌરવ લો છો, તેલીબિયાનું ગૌરવ લો છો, અને કપાસનું તો સમગ્ર દુનિયામાં આપણે સૌ ગૌરવ લઈએ છીએ કે દુનિયામાં સૌથી મોટા કપાસ ઉત્પાદક અને સૌથી સારી જાતના કપાસ ઉત્પાદક તરીકે આપણે છીએ. તો આ બધી ચીજોનું જ્યારે ગૌરવ સરકાર લે છે, આખી દુનિયામાં જઈને લે છે, ડંકાઓ વગાડે છે, તો તમારી જવાબદારી પણ બને છે કે ઉત્પાદન કરતો સમૂહ એટલે કે ખેડૂત જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે રાજી થઈ અને એની ખરીદીની વ્યવસ્થા કરો, એના સંગ્રહની વ્યવસ્થા કરો અને ખેડૂતને પોષણક્ષમ ભાવ આપી અને ફરી આવતા વર્ષમાં પણ પૂરતું ઉત્પાદન કરવાનું એનું પ્રોત્સાહકતા જળવાઈ રહે એ માટેની તમારી ભૂમિકાને અદા કરો. ખેડૂતે પોતાની ભૂમિકા નિભાવી છે, માલ પેદા કર્યો છે, દેશના બજાર સુધી, દેશના નાગરિકના ઘર સુધી પહોંચે, આટલી કાળજી, પૂરા પ્રયત્નો અને પૂરા પરિશ્રમ સાથે ખેડૂતે જ્યારે લીધી છે ત્યારે ખેડૂતે પકવેલા માલની જવાબદારી સરકારની છે. સરકારે આ જવાબદારી સમયસર નિભાવવી પડશે. જો આગામી 1.5 મહિના સુધીમાં એટલે કે દિવાળી સુધીમાં આપણા મગફળીના પાકની ખરીદીની વ્યવસ્થા સરકાર તરફથી નહીં થાય તો બજાર પોતાની રીતે આપણા માલના ભાવ નક્કી કરી અને આપણી પાસેથી માલ ખરીદશે અને આપણે વેચવો પડશે. મિત્રો, તો મગફળીના ભાવમાં વધારાની શક્યતાઓ વિશે જે કાંઈ ચર્ચાઓ કર્યા પછી આપણને ઘસારો પડવાની શક્યતાઓ જે કાંઈ છે એના ઉપર પણ આપણે ચર્ચા જ્યારે કરી છે ત્યારે, અને એમાંથી બચવા માટે શું થઈ શકે આપણા તરફથી એની પણ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ એપિસોડ, આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.